રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત ડિજિટલ સ્કોલરશિપ યોજના ધોરણ 1થી PhD કક્ષા સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. આ યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા 2 લાખ સુધીની સહાય મળે છે. ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સ્કોલરશિપ યોજના જે વિદ્યાર્થીઓ શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમના સ્કોલરશિપ માટે ડિજિટલ ગુજરાત ઉપર હાલ આ ફોર્મ ભરવાના ચાલુ કરવામાં આવ્યા છે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/9/2026 છે. આ ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ, બેંકની પાસબુક, છેલ્લા વર્ષની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે જરૂરી છે. આ યોજનાથી વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે છે, ઉચ્ચ અભ્યાસ માટે પણ સહાય મળી રહે છે, અભ્યાસમાં પ્રોત્સાહન મળી રહે છે, ઉચ્ચ શિક્ષણ અને ઉત્તમ તક મળી રહે છે, તેમજ વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ ઘટાડવામાં આ ખાસ મદદરૂપ થાય છે.